અષાઢી બીજને દિવસે યોજાયેલ જગન્નાથજી રથયાત્રાનો નાનકડો કુંજ ગલીમાં જોને કાન એવું તો ભૂલી રે પડું ભગવાન અય મને સામો રે મળજે નહીં તું સાંભળા એટલે કે કલિંગ સામ્રાજ્યનું સર્વ જગન્નાથજીને નાનામાં નાનું કામ કરીને નગરજનોને સંદેશ આપે છે કે જગત નિયંતા ભગવાન શ્રી કૃષ્ણ માટેની સેવા કરવા માટે બધા સમાન છે. પછી એ શક્તિશાળી સમ્રાટ હોય કે એક સામાન્ય ભક્તજન હોય એમાં કોઈ જ ભેદ હોતો નથી. અષાઢી બીજના જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે મંદિરેથી નીકળે છે ત્યારે ભગવાનનું કઈ રીતનું પૂજન હોય છે અને કઈ રીતે રથમાં ભગવાન બિરાજે છે એ સર્વે હું તમને વિડીયોમાં બતાવીશ, એટલે વિડીયોને પૂરો જોજો તો તમને મંદિરે વહેલી સવારે શું પૂજનને થાય છે એ તમને ખબર પડશે. કળશ વિધિ અને મામેરું એ થઈ ગયું છે. હવે સવારની આરતીમાં આપણે જોડાને ભગવાન જગન્નાથજીની સવારની આરતીના દર્શન કરાવું. ભગવાન જગન્નાથજીની આરતીમાં ભગવાન જગન્નાથજીને અત્યારે આંખે પાટે બાંધેલા છે. ભગવાન જગન્નાથજીની આંખો ઉડી એટલે ભગવાન જગન્નાથજીને આંખે પાટા બાંધેલા છે. જો તમને દેખાય છે ભગવાનને આંખે પાટા બાંધેલા હોય અને અત્યારે આજે આરતી થઈ જશે ત્યાર પછી ભગવાન જગન્નાથજીની આંખના પાટા ખુલશે. જગન્નાથજીના આંખના પાટા હવે ખુલી ગયા છે અને ભગવાન આપને દર્શન દઈ રહ્યા છે. ખૂબ સુંદર ભગવાનની મૂર્તિઓ. હવે થોડી જ ક્ષણોમાં ભગવાન જગન્નાથજી નગરચર્યા માટે રથમાં બિરાજી અને ભક્તોને દર્શન દેવા માટે પ્રયાણ કરશે. બળભદ્ર ભૈયા રથમાં બિરાજમાન થવા માટે જઈ રહ્યા છે. પ્રથમ રથ બળભદ્ર ભૈયાનો હોય, બીજો રથ માતા સુભદ્રાબેનનો હોય અને ત્રીજો રથ એટલે કે ભગવાન જગન્નાથજી છેલ્લા રથમાં બિરાજમાન હોય છે. એટલે હવે ભગવાન રથમાં બિરાજવા માટે તૈયાર થઈ ગયા છે અને હવે રથમાં બિરાજમાન થશે ભગવાન. હવે જગન્નાથજી રથમાં બિરાજમાન થઈ અને ભગવાનની રથયાત્રા હવે નીકળે છે. તો તમે જો આ ખોડિયારમાં આપને દર્શન દઈએ તો તમે જોઈ રહ્યા છો કે રાજ પરિવાર છે એ ભગવાનની ચહેરાપોરી જે કહેવાય એ વિધિ કરી રહ્યા છે, એનું પૂજન કરી રહ્યા છે, પુષ્ટિ કરે છે. અને ત્યાર પછી એની પાછળ ભગવાનની મૂર્તિઓ એટલે કે ભગવાન જગન્નાથજી, ભગવાન સુભદ્રાબેન અને બળભદ્ર ભૈયા ચાલી રહ્યા છે, આગળ જોર કરે છે. અને ભગવાનના રસ્તાને વાળવાનું એટલે કે સોનાની સાવરણીથી ભગવાનના રથને રાજા વાળે છે પુરીમાં. એવી જ રીતે આપણા રાજકોટના રાજા પણ અત્યારે ભગવાન જગન્નાથજીના સેવક થઈ, દાસ થઈ અને જગન્નાથજીને આવકારી રહ્યા છે. હવે ભગવાન રથમાં બિરાજમાન થઈ રહ્યા છે. ખૂબ જ જો કહેવાય છે ને કે અંતકાળે જોવું એક દ્રશ્ય પણ જો આપને યાદ, વાહ પ્રભુનો મુંગટ, કેટલો સુંદર ભગવાનનો મુંગટ છે. જો આમાંનું એકય દ્રશ્ય ભગવાનનો મુંગટ, ભગવાનની મૂર્તિ, ભગવાનની આંખો, પ્રભુનો શણગાર કાંઈ પણ આપણે યાદ આવી જાય તો આપણો અંતકાળ પણ સુધરી જાય. રાજ પરિવાર આપણા રાજા, રાજકોટના રાજા એ પહેલું પૂજન ભગવાનનું કરે છે અને ભગવાન માટે એ ભેટ સોગાદ જે લાવ્યા છે એ ભગવાન જગન્નાથજીને અર્પણ કરે છે. આ જગન્નાથજીની રથયાત્રાની પરંપરા છે કે રાજા છે એ પણ ભગવાનના દાસ થઈ અને ભગવાનની સેવા પૂજા કરે છે અને પોતાનો જે રાજ્ય છે એમાંથી ભગવાનને ભેટ અર્પણ કરે છે. તો રાજા અત્યારે ભગવાન જગન્નાથજીને સેવા કરી રહ્યા છે. પરંપરા જે છે એને નિભાવવામાં આવી રહી છે અને પૂરો રાજપરિવાર અત્યારે ભગવાન જગન્નાથજીની સેવામાં હાજર છે અને ભગવાન જગન્નાથજીની એટલે કે બળભદ્ર વીરાની અત્યારે પૂજા કરી રહ્યા છે. આવી જ રીતે બેન સુભદ્રાબેન અને ભગવાન જગન્નાથજીની પણ પૂજા કરવામાં આવશે. બીજા રથની અંદર બહેન એટલે કે માતા સુભદ્રામાં બિરાજમાન થઈ ગયા છે અને ખૂબ સુંદર શણગાર સજી અને આપને દર્શન દેવા માટે આવ્યા છે. ત્રીજા રથની અંદર ભગવાન જગન્નાથજી, કાળિયા ઠાકર, માખણ ચોર, રાજા રણછોડ, ભગવાન જગન્નાથ જેટલા નામ લ્યો એટલા નામ ઓછા. મુરલી મનોહર, શ્યામ સુંદર, બાકે બિહારી, નટવર નાગર, ઘનશ્યામ બિરાજમાન થઈ ગયા છે અને અત્યારે વાતાવરણ ગુંજી ઉઠે છે. ખૂબ જ ભાવિક ભક્તો અત્યારે ભગવાનના દર્શન કરવા માટે ભગવાનની રથયાત્રામાં જોડાવા, ભગવાનના રથના નાળાને ખેંચવા, ભગવાનના રથને ચલાવવા ખૂબ જ આતુર છે.
રાજા ભગવાન જગન્નાથજીનું પૂજન કરી લે ત્યાર પછી મહંત એટલે કે મંદિરના મહંત રાજ પરિવારને તિલક ચાંદલો કરી અને રાજાનું સન્માન કરે છે. આ ખૂબ સુંદર પરંપરા અત્યારે જે આપણા હિન્દુ ધર્મની જગન્નાથ રથયાત્રાની જે પરંપરા છે એ આપણા રાજકોટની અંદર પણ સુંદર રીતે નિભાવી રહી છે. તો ખૂબ જ ભાવિક ભક્તો અત્યારે ભગવાનના દર્શન કરવા માટે આતુર છે અને ભગવાન પણ સડે શણગાર સજીને ખૂબ સુંદર રાજાધિરાજ રસ્તાઓ પર ભક્તોને દર્શન દેવા અને ભક્તોના દુખડાઓને હરવા માટે આવી રહ્યા છે. તો બોલો જય જગન્નાથ, જય રણછોડ માખણ ચોર. જગન્નાથજી એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી સુભદ્રાજી અને શ્રી બલરામજીની મૂર્તિઓનું સમગ્ર વર્ષ દરમિયાન પૂજન અર્ચન કરવાનું હોતું હોય છે અને કરાતું હોય છે. પરંતુ ભારતીય કાળગણના અનુસાર આજના આ પવિત્ર દિને ભક્તજનોની સુખાકારીની જાણકારી પ્રાપ્ત કરવાના હેતુથી નગર ચર્ચા અને નગર યાત્રા કરવા માટે પરમાત્મા સ્વયં મંદિરની બહાર પધારે છે અને પ્રત્યેક અબાલ વૃદ્ધને દર્શન આપે છે. અહીં તરસ્યો કૂવા પાસે નથી, પરંતુ કૂવો સ્વયં પ્યાસા પાસે પહોંચે છે અને પ્રત્યેક જીવાત્માને શુદ્ધાની તૃપ્તિ કરે છે. આજે રાજકોટની રથયાત્રા એક વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બની છે અને એ આપણા માટે ગૌરવની વાત છે. રથયાત્રા સાથે સંકળાયેલી એક નોંધપાત્ર સેવા પણહારા વિધિની વિભાવના એ છે કે આજના અષાઢી બીજના આ પરમ પાવનકારી દિવસે આપણે ગજપતિ એટલે કે રાજ્યનો રાજા એ સ્વયં સામાન્ય પહેરવેશ ધારણ કરીને પ્રત્યેક મૂર્તિઓની અને રથ પાસેની જગ્યાઓની જલાભિષેક કરીને એક સ્થાન પવિત્ર કરે છે અને રથયાત્રાના માર્ગ ઉપર એ સફાઈ કરીને અને સુખડ કાશ જળનું સુગંધિત છંટકાવ કરીને એક આખા માર્ગને પવિત્ર અને સુગંધિત કરે છે. એમ કહેવાય છે કે ગજપતિ એટલે કે કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર એ જ્યારે ભગવાન જગન્નાથજીને નાનામાં નાનું કામ કરીને નગરજનોને સંદેશ આપે છે કે જગત નિયંતા ભગવાન શ્રી કૃષ્ણ માટેની સેવા કરવા માટે બધા સમાન છે. પછી એ શક્તિશાળી સમ્રાટ હોય કે એક સામાન્ય ભક્તજન હોય, એમાં કોઈ જ ભેદ હોતો નથી. આજે આ પ્રણાલી ઓડિશાની અંદર પુરી શહેરની અંદર પૂરી મહારાજા સાહેબ મહારાજા દિવ્ય સિંહાદેવ એક છેડા પન્હારા વિધિ દ્વારા ધર્મ કાર્યોનું સૌભાગ્ય પ્રાપ્ત કરતા હોય છે. અને આજે અમે અત્યંત ધન્યતાની પણ અનુભવીએ છીએ કે રાજકોટ રાજ પરિવાર આજે પ્રત્યેક મૂર્તિઓનું પૂજન આજે રથયાત્રામાં સુખડ કાશ સુગંધી જળનો છંટકાવ અને રથયાત્રાનો શુભારંભ કરવાની વિધિ અને ધર્મ કાર્ય અમને પ્રાપ્ત થયું છે. આજની પડે આ મંદિરના મહંત श्री त्यागी मनमोहन दास जी ने અને સર્વ સંતગણને હું નતમસ્તક વંદન કરું છું. स्कंद पुराण में ऐसा भी वर्णन आता है कि अगर आप एक यात्रा करते हैं जगन्नाथ जी की तो 100 यज्ञ का फल प्राप्त पाते हैं. भगवान जगन्नाथ जी की यात्रा पूरे शहर में नगर चर्चा बहुत ही दिव्य आनंद हुआ और हमारे राजस्व परिवार राजा साहब जो पधारे इन्होंने बहुत ही भगवान की श्रद्धा आस्था से पूजा की और इनकी बहुत ही भगवान जगन्नाथ पूरे समस्त राजकोट की जनता पे सदा कृपा बनाए रखे, सदा રાજા સાહેબ શ્રી માનધાતા શ્રી બળભદ્ર ભૈયાના રથની આગળ ચાલી રહ્યા છે. અંદર છે રથયાત્રાનો જે આ ભગવાનનો જે રથ છે એનો આ નાડો છે એ ભગવાનના ભક્તો આજે પકડી અને ભગવાનના રથને ચલાવી રહ્યા છે. ભગવાન છે એ આપણા જીવનને ચલાવે છે અને આપણા જીવનની દોરી ભગવાનના હાથમાં છે. પરંતુ આજે ભગવાન જગન્નાથજીના રથની જે દોરીઓ છે એ ભક્તોના હાથમાં છે અને ભક્તો ભગવાનના રથને ખૂબ ભાવથી ચલાવી રહ્યા છે. बीज मुबारक, आषाढ़ी बीज मुबारक.
આ રીતે વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગળ વધે છે અને અલગ અલગ રસ્તાથી પસાર થાય છે અને નવા નવા ભાવિકો આવતા જાય છે અને ભગવાનના રથની દોરીને હાથ અડાડી અને રથને ખેંચતા જાય છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે આ બધા ભક્તો, જે પાછળ જે વેરાયેલું કચરું છે એ પણ વીણતા જાય છે. ખરેખર ખૂબ જ સરસ ચોખ્ખાઈનું પણ આ રથયાત્રામાં ધ્યાન રાખવામાં આવ્યું છે. જય જગન્નાથજી.